પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ। પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરી અંગે અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। તેમજ પાટણ શહેરમાં ખાસ કરી ટ્રાફિક અને સ્વચ્છતા બાબતે સાંસદશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા। બેઠકમાં જિલ્લા જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ એકમ પાટણ, નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય યોજના, ICDS યોજના, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના, વાસ્મો, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા વિભાગ, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, નેશનલ લેન્ડ રેકોર્ડ, નાયબ વન સંરક્ષક વિભાગ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ પાટણ, હારીજ, રાધનપુર, સિદ્ધપુર અને ચાણસ્મા નગરપાલિકાઓના વિકાસ કામોની પણ સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, પાટણ પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણ, DRDA નિયામક શ્રી RK મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રી અને પદાધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા।